હેલો દોસ્તો, બધાને મારા સીતારામ. હું દીના રાઠોડ. દોસ્તો, આજે નારી દિવસની બધાને શુભકામના. માતાઓ, બહેનો, દીકરીઓ બધાને આજે નારી દિવસની એક દિલથી, હૃદયથી શુભકામના. કહે છે ને કે નારી તું નારાયણી. નારીને એક ભગવાનનું, નારાયણનું રૂપ દેવામાં આવ્યું છે. પછી એક લક્ષ્મીનું, મા દુર્ગાનું રૂપ કહેવામાં આવ્યું છે. આપણે ક્યારેય કલ્પના પણ કરી છે કે કદાચ એક નારીનું નિર્માણ ઈશ્વરે ના કર્યું હોત તો આ સંસારની કે આ દુનિયાની રચના કઈ હોત? આમ તો નારી દિવસ એટલે એની અંદર એક માનો દિવસ, એક દીકરીનો દિવસ, એક બેનનો દિવસ, આ બધા જ દિવસ આમાં એક નારી દિવસની અંદર આવી જાય છે. દોસ્તો, નારી દિવસની અંદર આપણે ખાલી એક નારી દિવસ આવે ત્યારે બધા એના જે કાંઈ મોટિવેશનને લગતું બધું બોલી દે છે, બધું કહી દે છે. બસ નારી દિવસ, આ દિવસ આજે પૂરો થઈ જાય એટલે કાલે એક નારી માટે બીજો કયો દિવસ ઉગશે એ કદાચ એક સ્ત્રીને પણ ખબર નથી. એટલે મારું કહેવાનો મિનિંગ એટલો જ છે કે ખાલી આજ પૂરતું જ નહીં કે ભાઈ આજે નારી દિવસ છે તો આજે આ નારી દિવસ વિશે કેટલા કેટલા ભાષણો થશે, કેટલું કેટલું બોલવામાં આવશે, કેટલા કેટલા મોટિવેશનની સ્પીચ આપવામાં આવશે. પણ ખરેખર જો તમે એક સ્ત્રીને દિલથી એનું સન્માન કરતા હોય, જો કે મારે કહેવાની જરૂર નથી કે આ દેશની અંદર જેટલું સ્ત્રીને સન્માન આપવામાં આવે છે પણ સામે એટલા અત્યાચારો પણ ચાલુ જ છે. તો જો બધાની નજરમાં સ્ત્રી એક લક્ષ્મી હોય, એક મા દુર્ગા હોય, એક નારાયણનું, એક ભગવાનનું રૂપ હોય, તો એની સામે એટલા અત્યાચારો શું કામ? એની સામે એની એટલા અન્યાય શું કામ થાય છે? જો નારીને તમારે એક સન્માન આપવું જ હોય, તમે એને એક સારી નજરે જોતા જ હોય, તો આજે એક દિવસ પૂરતું શું કામ? કાયમ માટે કેમ નહીં? ઘણીવાર દોસ્તો વિચારે આવે છે કે એક માનું રૂપ આપવામાં આવે છે કે ભાઈ નારી એક માં હોય છે, એક દીકરી હોય છે, બેન હોય છે, પછી આપણા ઘરમાં આપણા ભાઈની વહુ આવે છે, એ પણ એક નારી જ હોય છે.
જો એને એક માનું રૂપ, એક માતાજીનું રૂપ આપવામાં આવે છે, તો આપણા ઘરમાં આપણે આપણી માને માં માનીએ છીએ, આપણી બેનને બેન માનીએ છીએ, આપણી ભાભીને આપણે ભાભી માનીએ છીએ. તો એ જ દ્રષ્ટિ, આપણા ઘરમાં જે દ્રષ્ટિ છે એક મા વિશેની, એક દીકરી વિશેની, એક બેન વિશેની, એ બહાર જઈને આપણે બીજાની માને જોઈએ છે, બીજાની દીકરીને જોઈએ છે, બીજાની બેનને જોઈએ છે, તો ત્યારે કેમ આપણી દ્રષ્ટિ બદલી જાય છે? આપણી માં હોય છે તો બીજાની માં એ બીજાની માં હોતી નથી. આપણી બેન હોય છે તો બીજાની બેન ન હોય. આપણી દીકરી હોય છે એમ બીજાની દીકરી ન હોય. તો કહેવાનો મિનિંગ એટલો છે કે જો આટલું બધું નારીને રિસ્પેક્ટ આપવામાં આવે છે, આટલું એના વિશે બોલવામાં આવે છે, તો પછી આ જે અત્યાચારો થાય છે એ કેમ અટકતા નથી? ત્યારે એ દ્રષ્ટિ કેમ બદલાઈ જાય છે? કે ખાલી એક દિવસ પૂરતું જ હોય છે બધું? કે જેને માનું રૂપ આપણે આપીએ છીએ, કે મા લક્ષ્મીનું રૂપ આપીએ છીએ, કે ભાઈ મા દુર્ગાનું રૂપ આપીએ છીએ, તો જે લોકો અત્યાચારો કરે છે સ્ત્રી ઉપર, તો એ સમયે એને કેમ એમાં એક માં નથી દેખાતી? પોતાની માં કેમ નથી દેખાતી? પોતાની બેન કેમ નથી દેખાતી? કે મા દુર્ગા કેમ નથી દેખાતી? કે એમાં એને કેમ એક નારાયણના દર્શન નથી થતા? ત્યારે કહે છે ને કે ભાઈ નારી તું નારાયણી. તો જ્યારે અત્યાચારો થાય છે ત્યારે એ દ્રષ્ટિ ક્યાં વહી જાય છે? એટલે કહેવાનો મારો મતલબ એટલો જ છે કે ભાઈ આજે એક દિવસ પૂરતું જ નહીં. જો તમે નારીને માન આપો છો, રિસ્પેક્ટ કરો છો, તો કાયમ માટે કરો. આપણે એને માં માનીએ છીએ, આપણે બેન માનીએ છીએ, દીકરી માનીએ છીએ, તો જે કાંઈ બહારના સંબંધો હોય છે દીકરીના, માના, બેનના, તો એને પણ આપણે માં માનવી જોઈએ ને. બીજાઓને દીકરીને પણ આપણે દીકરી માનવી જોઈએ ને. બીજાની બેનને પણ આપણે બેન માનવી જોઈએ ને. એમાં પણ આપણે આપણી માના દર્શન થવા જોઈએ ને. તો એ વસ્તુ તો અટકતી નથી ને. તો પછી નારી દિવસ મનાવવાનો શું? એનો હેતુ શું છે? એનો મતલબ શું છે? આટલું કહે છે કે ભાઈ નારી વિશે, સ્ત્રી વિશે, એના માટે, એની હેલ્પ માટે, કે એની કોઈ મદદ માટે આટલા સામાજિક બધું કાર્ય ખુલે છે, કામ થાય છે, અને એટલું એને માન આપવામાં આવે છે. તો પછી જે કાંઈ અત્યાચારો થાય છે તો એ વસ્તુને તરત કેમ સ્ટોપ કરવામાં નથી આવતી? તો એમાં વાર શું કામ લગાડે છે? ઘણી વાર તો દોસ્તો એવાય વિચાર આવે છે કે એક કે છે ને કે ઘરમાં પગલાં પડે તો એને એક માં લક્ષ્મીનું રૂપ આપવામાં આવે છે કે ભાઈ આખા ઘરની જવાબદારી સ્ત્રી નિભાવે છે. તો પછી આપણે એમ નથી લાગતું કે આપણે માં લક્ષ્મી ઉપર અત્યાચારો કરતા હોય, આપણે માં દુર્ગા ઉપર અત્યાચારો કરતા હોય? હજી હાલની તારીખમાં, આજની ઘડીએ સ્ત્રી ઉપરના અત્યાચારો હજી બંધ થયા નથી. તો નારી દિવસ, એક વુમન્સ ડે, કે એને એક રિસ્પેક્ટ આપવાની વાત આવે ત્યારે ખાલી વાતોથી કે ખાલી મોટિવેશનથી, ખાલી આજના દિવસ પૂરતું એને સન્માન ન આપો.
બને તો એના માટે જેમ કે કેમ એક આપણે કહીએ છીએ ને કે ભાઈ દિવાળી આવે છે, હોળી આવે છે, મોટા મોટા ફંક્શન આવે છે, મોટા મોટા કોઈ પણ તહેવારો આવે છે, એવી જ રીતે જો શેરીએ શેરીએ ગલીએ ગલીએ એક નારી દિવસ એક તહેવારની જેમ ઉજવાય તો કદાચ આ અત્યાચારોમાં ઘટાડો થાય.